AB48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત જિલ્લામાં સહકારી રાજકારણનો માહોલ ગરમાયો છે। દક્ષિણ ગુજરાતની અગ્રણી કામરેજ સુગર ફેક્ટરીની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણીને લઈને રાજકીય રસાકસી તેજ બની છે। વર્તમાન પ્રમુખ અશ્વિન પટેલ અને પૂર્વ ચેરમેન જયેશ પટેલ સામસામે આવતા પ્રતિષ્ઠાનો જંગ જામ્યો છે। કામરેજ સુગર ફેક્ટરીની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી માટે ઉમેદવારી પ્રક્રિયા શરૂ થઈ છે। વર્તમાન પ્રમુખ અશ્વિન પટેલે પોતાની સહકારી પેનલના ઉમેદવારો સાથે ઉમેદવારી ફોર્મ ભરતા શક્તિ પ્રદર્શન કર્યું। અશ્વિન પટેલ મોટી સંખ્યામાં સમર્થકો સાથે ફેક્ટરી પહોંચ્યા હતા। બીજી તરફ પૂર્વ ચેરમેન જયેશ પટેલે પણ પોતાની અલગ પેનલ જાહેર કરીને ચૂંટણીને રસપ્રદ બનાવી છે। બંને જૂથો વચ્ચે હવે સીધી ટક્કર જોવા મળી રહી છે। કામરેજ સુગર ફેક્ટરીમાં કુલ 18 ઝોન છે અને અંદાજે 36,165 સભાસદો મતાધિકાર ધરાવે છે। બોર્ડ ઓફ ડિરેક્ટરની આ ચૂંટણી સહકારી ક્ષેત્રમાં પ્રતિષ્ઠાનો જંગ માનવામાં આવી રહી છે। આગામી 20મી તારીખે મતદાન યોજાશે। ત્યારબાદ મતગણતરીમાં કઈ પેનલને સભાસદોનો આશીર્વાદ મળે છે તેના પર સૌની નજર રહેશે। આ સુગર સ્વર્ગસ્થ ગોરધન કાકા સ્થાપેલી એમના આદર્શોને ચરિતાર્થ માનીને છેલ્લા 5 વર્ષથી જે મેં પરિશ્રમ કર્યો છે, મારા અધિકારી કર્મચારીઓ જે ખંતથી લગનથી આ ફેક્ટરીમાં કામ કર્યું છે અને સભાસદોએ મને જે અવિરત પ્રેમ આપ્યો છે, ત્યારે મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં કામરેજ સુગરનું સુકાન મારી સહકાર પેનલ હેઠળ નેજા હેઠળ તમામ ઉમેદવારોને વિજયી બનાવશે એવો મને દ્રઢ વિશ્વાસ છે। અને આવનારા દિવસોમાં આ સુગર ફેક્ટરીને આજે છે ત્યાંથી નવી ઊંચાઈ સર કરીને સમગ્ર ખાણ ઉદ્યોગમાં પહેલા નંબરે લઈ જવા માટે હું કટિબદ્ધ છું। સર, આ પેટ્રોલ પંપ આપ્યો ત્યારે પેપરમાં જાહેરાત આપેલી, જાહેરાતના અનુસંધાનમાં જે ભાવ આવ્યા તેમાં મારા પેટ્રોલ પંપની જગ્યા આપેલી છે અને ડેવલપ કરવાની, મારા રસના કોલાની જગ્યા આપવાની, ખાંડના ગોડાઉન બાંધી આપવાનું, આ બધું એના ખર્ચમાં આવે છે। આક્ષેપ કરનારા તો બધું જુદું જુદું બહુ કરતા હોય, પણ આટલી પારદર્શકતાથી જાહેરાત આપીને કામ કરીને જનરલ સભામાં મેં કહ્યું છે કે 17,85,00,000 રૂપિયા 30 વર્ષમાં આનું વ્યાજ ભાડું આવવાનું છે। આ તમામ વાતોથી સભાસદો વાકેફ છે, પણ ચૂંટણી આવે એટલે આક્ષેપ પ્રતિ આક્ષેપ થાય। પણ હું સામેની પેનલના મારા મિત્રોને કહેવા માંગુ છું, કારણ કે મારા સાથીદારો મારી વિચારધારા સાથે જોડાયેલા છે, ત્યારે ચાલો આવો આપણે સૌ સાથે મળીને એક જ મંચ પર દરેક તાલુકામાં મિટિંગ કરીએ। તમારા જે સવાલો હોય છે એનો જવાબ હું આપું, મેં શું કર્યું છે, એમાં શું ત્રુટિ છે એ તમે જણાવો, અને સામે સભાસદ બેઠેલા હોય એવો આપણને સવાલ જવાબ કરે ને આપણે 2 જણા વારા પડતી એનો જવાબ આપીને લોકોને સંતોષ કરીએ। બાકી આજની જે ચૂંટણીઓ મારી સુગર કે અન્ય સુગરની ચાલતી હોય એમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય, પણ સભાસદ સુધી સાચી વાત શું છે એ 2 જણા એક મંચ પર આવે તો જ ખબર પડે। અને ફોરેનમાં આ રીતે ચૂંટણી થતી છે, આપણે પણ સભાસદોને આ રીતે માહિતગાર કરીએ તો સભાસદોને પણ વિશેષ માહિતી મળે। બારડોલીથી પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ ગુજરાત।